આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ. એમના ગુરુનો સ્વર્ગવાસ થયો. એ સમાચાર એમની માટે એક બહુ મોટી ત્રાસદી સમાન બની રહ્યું. એ સમયે પોતે પણ પાછા ઇન્ફ્લુએન્ઝાના તાવની અંદર બીમારીમાં અને કેટલીક ચિંતા ઉપજે એવી પરિસ્થિતિમાં પણ હતા. સાથેના સહવર્તી મુનિ ભગવંતોમાં પણ આ તાવ વકરેલો. આ બધી પરિસ્થિતિઓમાંથી સાહેબ બહાર આવી શક્યા. એનું મુખ્ય કારણ સાહેબની ધ્યાનના અભ્યાસની ધારા. ધ્યાની માણસ અને જ્ઞાની માણસ એ બંનેમાં કોમન ફેક્ટર એ છે કે એ સામાન્ય માણસ જેવો જ હોય, પણ જ્યારે પ્રસંગ આવે, ઘટના બને સુખ અથવા દુઃખની, ત્યારે ખ્યાલ આવે કે આ માણસ જ્ઞાની કે ધ્યાની છે કે પછી સામાન્ય છે. કારણ કે એ ઘટનાઓનો સાક્ષી તો સામાન્ય માણસની જેવો જ હોય, પણ ઘટનામાં લિપ્ત બની અને બહાર આવવામાં એને જેટલો સમય લાગે એ સામાન્ય માણસ કરતાં બહુ જ ઓછો હોય. ગુરુ ભગવંતના કાળધર્મના સમાચાર એ કોઈની પણ માટે ત્રાસ અને વેદના છે. વર્ષોના વર્ષો વીતી જાય તો પણ આ દુઃખનો કોઈ તોડ મળે નહીં, એવો આ સંબંધ. પણ જેને જ્ઞાન છે કે જન્મ્યા છીએ, સંયોગ થયો છે, તો વિયોગ નિશ્ચિત છે. અને જેને ધ્યાનની લગ્ની છે અને ધ્યાનનો અભ્યાસ છે, એ પોતાના વિચારોને સૂક્ષ્મ કરતાં 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 છેક પોતાના આત્મા સુધી ખેંચીને લઈ જાય કે ભાઈ હું તો આત્મા છું. એ પોતે એક આત્મા હતા. બે આત્મા આ સંસારમાં કર્મને આધીન થયા પછી કેટલું ભેગું રહેશે એ એમનો નિર્ણય હોતો જ નથી. એ તો ઉદિત કર્મનો નિર્ણય છે. અને આ ધ્યાનની ધારામાં સંવેદ આવ્યો અને એના કારણે તેઓ બહુ જલ્દીથી પોતાના ગુરુ ભગવંત પ્રત્યેની અથાગ લાગણીઓ હોવા છતાં એ દુઃખમાંથી, એ ત્રાસમાંથી બહાર આવી શક્યા. સાહેબની યાદોને કોઈએ કાઢી મૂકી હોય મનમાંથી, એ તો શક્ય જ નથી. પરંતુ એના કારણે થતું આર્ત ધ્યાન, એમાંથી સાહેબ બહાર આવી ગયા. આપણે બધાએ આ જ શીખવાનું છે. દુઃખ તો બધાને થાય. હજી સુધી આપણે વિતરાગી નથી થયા, છદ્મસ્ત છીએ. એટલે પ્રસંગના ઇમિડિયેટ રિએક્શનની અંદર આપણને સુખ દુઃખની લાગણી તો થવાની જ છે. પરંતુ એ લાગણીઓને ટકવા ન દે સમકીતી જીવ. એ પ્રતિપક્ષી ભાવનાઓ આપી અને મનને વાળે કે ભાઈ તું આમાંથી બહાર આવ, આ જીવન નથી. બહુ વર્ષો પહેલાં એક સરસ મજાનું ગીત આવ્યું હતું. છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, ये मुनासिफ नहीं आदमी के लिए, प्यार से भी ज़रूरी कई चीज़ है, प्यार सब कुछ नहीं जिंदगी के लिए. વૈરાગ્યની ધારાને પોષિત કરતા આવા કેટલાક ગીતો, કેટલીક રચનાઓ એ પણ ખાસ ઘણી બધી વાર આપણને પ્રેરણા આપી જાય છે. આ મોહ એ જીવનનું સર્વસ્વ ન હોવું જોઈએ. એ ક્યારેક આવી જાય, પણ એને પછી રવાના કરતાં પણ આવડવું જોઈએ. સાહેબે રવાના કર્યા અને ત્યારબાદ ચાતુર્માસ પૂર્ણ કરી અને ગુરુ ભગવંતોની સાથે વઢવાણ કેમ્પની અંદર પધાર્યા. કમલસુરી મહારાજ સાહેબના નામે ત્યાં એક જ્ઞાન ભંડાર ઊભો કર્યો. પુસ્તકો બહુ જ અવ્યવસ્થિત હતા. મહાત્માઓને બેસાડી અને ત્યાં પુસ્તકો, પોથીઓ આ બધું તડકે નાખી, નવેસરથી પોથીઓ બાંધી જ્ઞાન ભંડારમાં ગોઠવી,
એનું લિસ્ટ તૈયાર કર્યું અને આણંદજી કલ્યાણજી પેઢીને સોંપવામાં આવ્યું. અત્યંત નબળી દશાની એ લાઇબ્રેરી એને પન્યાસજી કેશર વિજયજી મહારાજ સાહેબ અને દેવ વિજયજી મહારાજ સાહેબે બહુ જ વ્યવસ્થિત રીતે સંવત 1983ની આસપાસમાં એમણે તૈયાર કરી આપી. ત્યાર પછી સાહેબનો વિહાર થયો અને માંડલ સાહેબ પધાર્યા. એ સમયના માંડલની અંદર તપાગચ, અંચળગચ અને પાયચંદ ગચ એ 3 ગચના મળીને 350થી 400 શ્રાવકોના ઘર હતા. બધાને ભાવના થઈ એટલે ત્યાંથી ભોયણીજી પણ જવાનું મન થયું. માંડલના સંઘે આગ્રહ કર્યો એટલે સાહેબે કીધું કે 3 ગચના શ્રાવકો ભેગા મળી અને ભોયણીજી પધારો અને વિનંતી કરો તો અમે ચોક્કસ ચાતુર્માસ માટે વિચારીએ. એટલે આ પ્રસંગે ઘણા બધા લોકો ભેગા થયા. સાહેબે ફરીથી એકવાર કીધું, ભોયણીજી આવ્યા, વિનંતી કરી અને સાહેબે ફરીથી એક દાવ નાખ્યો કે 3 ભેગા થાઓ અને પછી કામ કરો, આ અમુક ટાઈમ છે એ સમયની અંદર પેથાપુર આવો તો પેથાપુરમાં આપણને ઘણો લાભ મળશે ને ત્યાં આપણે ઘણી બધી વાતો કરશું. ત્યાંથી સાહેબ પાનસર ગયા અને પાનસરથી પેથાપુર આવ્યા. ત્યાં ઉતર્યા હતા અને એમાં ત્યાં ઉજવણું થવાનું હતું. એ ઉજવણાની અંદર આ સંઘ આવ્યો અને એ 3 ગચના શ્રાવકોએ ભેગા થઈ અને સાહેબને વિનંતી કરી અને સાહેબે ચાતુર્માસની જય બોલાવી. આટલી બધી ડિટેલિંગ લેવાનું કારણ એ કે કેશર વિજયજી મહારાજ સાહેબ કે જે સાવ જ ગ્રાઉન્ડ લેવલના મહાત્મા આ રીતે રહ્યા છે, એ 2 વાર કોઈ સંઘને વિનંતી કરવા માટે બોલાવે આવું એમના જીવનમાં ફર્સ્ટ ટાઈમ અને કદાચ લાસ્ટ ટાઈમ થયું. કેમ આવું થયું? કારણ કે સાહેબ જાણતા હતા કે 3 ગચ્છો અલગ અલગ છે. આજે 1 ગચની કે 2 ગચની જરાક લાગણીઓ વધારે થઈને એને આપણને બોલાવી લીધા, પણ કાલે ઉઠીને ત્યાં ગયા પછી કોઈ 3જા ગચને એવું લાગે કે આ ગચના મહાત્માઓ આવી ગયા અને આ ગચના મહાત્માઓ તો બધું કવર કરી લેશે, અમારું શું થશે? આવો નાનો સરખો વિચાર પણ કોઈ ગચના વ્યક્તિને આવવો ન જોઈએ. એટલે પહેલી વાર વિનંતી કરવા આવ્યા ત્યારે સાહેબ હા પાડી શક્યા હોવા છતાં સાહેબે એમને પેથાપુર બોલાવ્યા, કારણ કે સાહેબે એમને સમય આપવો હતો. આપણે આની પહેલાં પણ આ વસ્તુ લીધી હતી. જ્યાં વિખવાદ હોય ત્યાં કેશર વિજયજી મહારાજ સાહેબ ન હોય, ન હોય, ન જ હોય. અને આવી કોઈ પણ વિખવાદની શક્યતા એમને દેખાય એવું તરત એમણે ના પાડી દીધી. અને જ્યારે બધું જ સેટલ લાગ્યું તો એમણે ચાતુર્માસ માટે જય બોલાવડાવી. હવે આચાર્ય પદવી માટેનો આગ્રહ આવ્યો. પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબ પોતે પોતાની નોંધપોથીમાં લખીને પણ ગયા હતા અને સમુદાયની પણ અત્યારની ગરજ હતી કે એક નાયક પદે કોઈ આવી જાય, એમાંય જો આચાર્ય અને યોગોદ્વહન કરેલા હોય તો ઘણા બધા કાર્યો સરળ થઈ પડે. એટલે બધા શ્રાવકોને, શેઠિયાઓને એમ લાગ્યું કે ચાલો આપણે મહોત્સવ કરી લેશું અને તરત સાહેબ હા પાડી જ દેશે. એટલે એ સાહેબજીને વિનંતી કરવા ગયા. સાહેબે બહુ હસતા મોઢે બધાની વાતો સાંભળી અને એમણે એમ કીધું કે હું કાલે તમને જવાબ આપું. બીજે દિવસે શેઠિયાઓ તો ક્લિયર હતા કે જે રીતે પદવી લેવા માટે પણ કેટલાક મહાત્માઓ પ્રયાસ કરે છે, કારણ કે પદવીની ગરિમા છે, તો એ ગરિમા, આટલી મોટી ગરિમા એમના ગુરુ પાસેથી એમને જો વારસામાં મળતી હોય અને ગુરુ લખીને ગયા હોય તો આવતીકાલે હા જ પડવાની છે, ના પડવાનો પ્રશ્ન નથી આવતો. એટલે શેઠિયાઓ બહુ કોન્ફિડન્ટ હતા કે આ મહોત્સવ ભેગો મહોત્સવ થઈ જ જશે. બીજે દિવસે ગયા અને એમણે સાહેબને ફરીથી કીધું કે સાહેબ આ અમે ગણતરી કરીએ ને, આચાર્ય પદવીનો મહોત્સવ કરી લઈએ ને. એટલે સાહેબે એને કીધું કે ગઈકાલે તમારા ગયા પછીથી છે ને મેં મારા આત્માને કેટલાક પ્રશ્નો કર્યા હતા અને એ જે વાતચીત થઈ હતી એમાં આત્માનો જે મને જવાબ આવ્યો, મારા પોતાના આત્માનો, એ જવાબ મારે તમારી સાથે શેર કરવા છે. એ આત્માએ મને સ્પષ્ટપણે પહેલો જ સવાલ કર્યો જ્યારે મેં વાત મૂકી ત્યારે કે દોસ્ત, તું પદવીને લાયક છે?
આચાર્ય પદ એટલે એ પદ કે જે પદ શ્રી ગૌતમ સ્વામીએ સ્વીકાર્યું હતું. અને ગૌતમ સ્વામી ભગવાન એટલે લબ્ધિ સંપન્ન, 14 પૂર્વના અને 4 જ્ઞાનના ધણી. હવે આવા જ્ઞાની અને આવા સમર્પિત પુરુષ જે પદને લાયક હતા, એ પદને શોભાવવાની તારી લાયકાત લાગે છે તને? અને બહુ વિચાર કરતાં મને એવો જવાબ મારા મને આપ્યો કે એ આત્મા ગૌતમ સ્વામી ભગવાનના એક પણ ગુણ, એમના ગુણમાંનો એક સિંગલ ગુણ પણ મારામાં જોવા પણ મળતો નથી. તો પછી જે ગુણ તારામાં છે નહીં, એ ગુણ વગર એ ગુણવાળી પદવી લઈ અને તું તારા આત્માને ભારે કેમ કરે છે? શાસ્ત્રમાં એવું કહ્યું છે, જે આચાર્ય શબ્દ ગૌતમ સ્વામી ભગવાને ધારણ કરેલ, તે શબ્દ પદવી અયોગ્ય પાત્રને આપવામાં આવે તો એ અનંત સંસારી બને. એટલે મારા આત્માએ મને કીધું કે દોસ્ત, તું વિચાર કર કે આ પદને તું લાયક છે? આજકાલ ગતાનુગતિકવાળા લોકો છે, એકે કર્યું એટલે બીજા કરે, પણ આ પદવીથી તારામાં જો અભિમાનની વૃત્તિનો વધારો થયો તો હજી તો તે યોગ વિદ્યા સંતોષકારક પ્રાપ્ત કરી નથી. અત્યારે આચાર્ય પદવી નથી તો તારે કોઈ જગ્યાએ જવું હોય તો જઈ પણ શકાશે, ભવિષ્યમાં પણ જઈ શકાશે. સ્વ અને પરના આત્માનો અને આ ધ્યાન માર્ગનો પણ વિચાર કરી શકાશે. પણ એકવાર આચાર્ય પદવી લઈ લઈશ તું, પછીથી તો કેટલી બધી જવાબદારી તારા માથે આવશે, જે વહન કરવી તારી ફરજ રહેશે. ગુણ વગરના એવા મારા જ આત્માને હું કઈ રીતે આચાર્ય પદવીથી વિભૂષિત જોઈ શકું? અને એટલે જ હે મહાનુભાવો, મારો નિર્ણય છે કે હું આચાર્ય પદવી નહીં લઉં. અત્યારે તો આ ચોક્કસપણે નિર્ણય છે. પછી સમય જ્યારે જે આવશે અને જે કેવલીએ જોયું છે જ્ઞાનમાં એ થશે. પણ આ ક્ષણે આપ મને કહો છો, મારો આત્મા ઘસીને ના પાડે છે કે મારી લાયકાત જ નથી. બધા જ શ્રાવકો બહુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. શું બોલવું એ ખબર જ નહોતી. સ્પીચલેસ થઈ જવાય એવા જવાબો સાહેબના હતા. આવી નિસ્પૃહ વૃત્તિની કલ્પના કોઈ શ્રાવકોએ એ સમયે સાહેબ આગળ આવતા પહેલાં કરી જ ન હતી. અને સાહેબનું આત્મચિંતન એવી રીતે સાહેબે મૂક્યું કે એ જે 6-7 જણા આવ્યા હતા, એવું ચરિત્રમાં લખાણ છે કે 6-7માંના 2-3 જણને એવો ઝટકો લાગ્યો કે સાહેબની આ વાતો એમના મગજમાં ઘૂમરાયા કરવાના કારણે આ પ્રસંગ બન્યાના 6-8 મહિનાની અંદર તેઓ પોતાની પેઢી જે ધંધાની ચાલતી હતી એમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ગયા. અકારણ, કોઈ પણ કારણ વગર બધો જ કારભાર કોઈકને સોંપી દીધો અને પોતે સંપૂર્ણપણે ધર્મમાં રત થઈ ગયા. કારણ, જો આવા ગુરુ ભગવંત પણ આવી પદવીને ભાર માનતા હોય, જે પદવી એ નમસ્કાર મહામંત્રનું 3જું પદ છે, એને પણ જો એ ભાર માનતા હોય ને પોતાને અયોગ્ય ગણતા હોય, તો આ પૈસા કમાવાની ઘેલછામાં હું કઈ અયોગ્યતાને વાંચી વધારું છું અને કઈ પદવી મેળવવાની લાલસામાં હું આ પૈસા પાછળ ભાગું છું. ગજબનાક પરિવર્તન. મહાપુરુષોનો સંગ એકવાર પણ થાય તો પણ એ આખીને આખી વિચારધારાઓને યુટર્ન અપાવડાવી દે. સાહેબને આચાર્ય પદવીની વિનંતી કરવા ગયા હતા અને જે પોતે પામીને નીકળ્યા, એ કદાચ અનેક પ્રવચનો દ્વારા પણ એમને પામ્યું હોત કે નહીં, એ પ્રશ્ન હતો. સાહેબે તો બધાને પાછા મોકલ્યા. ત્યાર પછી ચાતુર્માસમાં આરાધન વગેરે કરાવડાવ્યું. વિશ્વસ્થાનક ચરિત્ર વાંચતા હતા, ધર્મરત્ન પ્રકરણ વાંચતા હતા. ત્યાર પછીથી રાજનગરની અંદર ઉપધ્યાન મહોત્સવ થવાનો હતો. ત્યાં પણ સાહેબ પાનસર થઈને પહોંચ્યા. પાનસરનો પાછો બીજો સંઘ નીકળ્યો. ત્યારબાદ કેસરિયાજીનો સંઘ નીકળ્યો. એ સમયના મહાત્માઓમાં કેસરિયાજીનું મહત્ત્વ ખૂબ હતું. કેસરિયાજી તીર્થનું નામ જ કેસરિયાજી એટલા માટે પડ્યું કે એ જે ઋષભદેવ ભગવાન છે
એમને કેસર બહુ ચડાવવામાં આવતું, બહુ જ ચડતું હતું કેસર, અને એટલે એમનું નામ કેસરિયાજી આવું થઈ ગયું હતું. 18 આલમના લોકો દાદાને એ સમયે પૂછતા હતા. આજની કેસરિયાજીની પરિસ્થિતિ બહુ દુઃખ અપાવે એવી છે. એ સમયે આપણે અત્યાર સુધીમાં જેટલા મહાત્માઓના ચરિત્રો જોયા એ બધામાં આપણે જોયું કે બધા જ મહાત્માઓ અને ઘણી બધી વાર જીવનમાં કેસરિયાજીનો સંગ, ચરિપાલિત સંગ લઈને જતા. એ દર્શાવે છે કે કેસરિયાજીનું મહત્ત્વ આજથી આ 80 વર્ષ 70 વર્ષ પહેલાં કેટલું બધું હતું અને કેટલું જાગતું રહેતું હશે આ તપાગચના છરીપાલિત સંઘોના કારણે. આજની પરિસ્થિતિ ખૂબ નબળી છે. ત્યાર પછીથી સાહેબ રાજનગરની અંદર એની પછીનું ચાતુર્માસ કરે છે. ત્યાં વઢવાણ કેમ્પના જ રહીશ સ્થાનકવાસી એવા ધરમચંદભાઈ, એમને સાહેબ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઈ અને દીક્ષા લેવા માટે રાજનગર આવ્યા. દીક્ષા લેવાની ઉતાવળ કરાવી કે સાહેબ ઘરમાંથી વિઘ્ન આવશે, તો જો વહેલી દીક્ષા થઈ જાય તો બહુ સારું. અને સાહેબે કીધું કે નિયમ અનુસાર તમને 5 પ્રતિક્રમણ તો આવડવા જોઈએ ભાઈ. એટલે સાથે રાખી અને બહુ વહેલી તકે એમણે 5 પ્રતિક્રમણ ભણાવી દીધા. અને ત્યારબાદ એમની દીક્ષાનો વરઘોડો અને ધામધૂમથી બધી પ્રક્રિયા કરી અને એમને ધર્મ વિજયજી મહારાજ સાહેબ એવું નામ આપવામાં આવ્યું. ત્યાંથી સાહેબ વિજાપુરમાં, મહેસાણા, ચાણસમાં, ઝીંઝુવાડા અને ચાણસ વગેરે થઈ અને ચાણસમાની અંદર જ ચાતુર્માસ થયું. અહીંયા ચાતુર્માસની અંદર એક ઘટના થઈ હતી. આની પહેલાંના વર્ષની અંદર શીતલનાથ ભગવાનની ત્યાં પ્રતિષ્ઠા થઈ હતી. ચડાવવાના રૂપિયા બહુ સારા એવા લોકો બોલ્યા હતા, પણ લોકોએ પૈસા ભર્યા ન હતા એટલા બધા લોકોએ. એટલે સાહેબે ઉપદેશ વગેરે આપ્યો, સાહેબ અને ભાઈ મહારાજ દેવ વિજયજી મહારાજ સાહેબે. અને એ સમયના આજથી 80-100 વર્ષ પહેલાંની આ વાત, એ સમયના 15,000 રૂપિયા જૂના ચડાવવાના સાહેબે પ્રવચનના માધ્યમે પ્રેરણા કરી અને સંઘને પાછા અપાવ્યા હતા. ત્યારબાદ સાહેબ વરસોડા ગામમાં રહ્યા, એમના દરબાર જે છે એમની વિનંતી આવી, એમના બંગલામાં ગયા, પણ છતાંય ત્યાં પ્રવચન વગેરે આપતા રહેતા અને એમને એવું લાગ્યું કે આ યોગ્ય નથી થતું બંગલામાં રહેવું એ. એટલે સાહેબ ત્યાંથી વિહાર કરી અને દહેગામ ગયા. દહેગામની અંદર ઘણા વર્ષે સાહેબ આવ્યા. સંવત 1977ની સાલમાં દેવગામ ગયા હતા. એ પછીથી સાહેબ પહેલી વાર દહેગામ આવ્યા. બેઉમાં ફરક એટલા માટે છે, આટલું પ્રોમિનન્ટ નહીં બોલાય એટલા માટે છે કે શ્રાવકોના ઘર હોવા છતાં એ સમયે પરિસ્થિતિ એવી થઈ કે સાહેબે જેવો દહેગામમાં પ્રવેશ કર્યો, કેટલાક શ્રાવકોને પૂછ્યું કે આ દેરાસર ક્યાં આવ્યું? તો શ્રાવકોના ઘણા બધા ઘર અને દુકાનો હોવા છતાં બધા ખાલી ઇશારો કરીને કહેતા હતા કે અહીંયાથી આગળ જાઓ, અહીંયાથી ડાબે જાઓ, પણ એક પણ શ્રાવક સાહેબને મૂકવા માટે ના આવ્યો. વર્ષો પહેલાંનું જે દહેગામ એમણે જોયું હતું કે જેની અંદર શ્રાવકો ખૂબ એક્ટિવ હતા અને ખૂબ બહુમાનવાળા હતા, આખી જાણે પેઢી બદલાઈ ગઈ હોય, આખી જનરેશન બદલાઈ ગઈ હોય, એવી રીતે આ આખું એમણે જોયું દ્રશ્ય. સાહેબને પણ આશ્ચર્ય થયું કે આટલું પરિવર્તન. એને સાહેબે નક્કી કર્યું કે અહીંયા સ્થિરતા કરવી છે અને ત્યાં ચાતુર્માસ પણ કર્યું. પ્રવચનોની અંદર શ્રાવકના કર્તવ્યો, શ્રાવકના જીવનની વાતો, એ બધી સામાન્ય વાતો એ સાહેબે શરૂ કરી. અને શ્રાવક કેવો હોય, શ્રમણોપાસક, આ જે બિરુદ છે એ કઈ રીતે ઘટી શકે, આવી બધી ઘણી બધી વાતો સાહેબે ત્યાં લોકોને કરતા, લોકોને પણ ક્ષોભ અનુભવાયો કે આપણામાં તો પાયાના સંસ્કારો નથી. અને એમ કરતાં કરતાં આ 5 મહિનાના સ્થિરવાસની અંદર સાહેબે દરેક ઘરોમાં શ્રાવકના છેક ઉકાળેલા પાણી સુધી પહોંચી જવાય એટલી સરસ મજાની આખીને આખી ક્રિયાત્મક ધારા અને વ્રતની ધારા વહાવી દીધી. આ પરિવર્તન એ દહેગામ ખાસ સાહેબને જિંદગીભર યાદ રાખી શકે એટલું સરસ મજાનું ત્યાં કરતું. ત્યારે એવું કહેવાય છે કે સાહેબ રોજ ધ્યાનમાં બેસતા અને લગભગ 6 કલાક સુધી સાહેબ સતત ધ્યાનમાં બેસતા. સાહેબનું એક બહુ જ મજાનું પુસ્તક આત્મજ્ઞાન પ્રવેશિકા, આ પુસ્તક પણ આ દહેગામના ચાતુર્માસ દરમિયાન સાહેબ દ્વારા લખાયેલું છે. ત્યાર પછીથી ચાણસમા વગેરે જવાનું થયું હતું અને નડિયાદ વગેરે થઈ અને
આગળ વિહાર કરતાં કરતાં વડોદરા સાહેબ પધાર્યા. વડોદરાની બાજુમાં મંજુસર નામનું એક ગામ, અને મંજુસર નામના ગામની અંદર એક ભાઈ હતા જેમનું નામ મુગટ રામજી. આ મુગટ રામજી પાસે દેવ આત્માઓ એટલે દેવાત્માઓ, દેવ લોકો સાથે વાતચીત કરવાની શક્તિ હતી. સાહેબને આ ખ્યાલ આવ્યો. પોતે બ્રાહ્મણ હતા મુગટ રામજી. સાહેબને આ સમાચાર મળ્યા. જિજ્ઞાસુ જીવ છે, આવા સમાચાર મળતા તો બહુ ઘણું બધું જાણવાનું મન થાય, ને એમાંય પાછું આ ધ્યાનની પ્રક્રિયામાં. એટલે સાહેબ રોકાયા અને એ મુગટ રામજી પાસેથી ધ્યાનની બહુ જ મહત્ત્વની કેટલીક વાતો અને કેટલાક આસનો અને આયામો શીખવા મળ્યા. એ આસનોની વાતો અને ધ્યાનમાં ધ્યાન રાખવા જેટલી કેટલીક સ્પેસિફિક વાતો, એ બધું આપણે આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.